जयति श्रीवल्लभार्यो जयति च विठ्ठलेश्वर प्रभु श्रीमान् पुरुषोत्तमश्च तैश्च निर्दिष्टा पुष्टिपद्धतिर्जयति। પ્રવચનનું આયોજન હોત તો ક્યાંક પંડાલમાં કે એમાં તેમાં આયોજન કર્યું હોત, પણ પ્રવચનની એવી મર્યાદા હોય છે કે જેમાં વન વે ટ્રાફિક હોય છે. એટલે કે વક્તા બોલતો જાય અને શ્રોતા ફક્ત સાંભળતો જાય, અને સાંભળવામાં ના સમજીનો જે સ્પીડ બ્રેકર આવે એ સ્પીડ બ્રેકરને ઓળંગીને માણસ આગળ વધી નથી શકતો અને ત્યાં જ અટકી જાય છે. તો ધાર્મિક પ્રવચનોમાં, પંડાલોમાં થતા પ્રવચન યા તો સાંભળવાવાળા લોકોના એન્જોયમેન્ટ માટે હોય છે, કાં પછી ઔપચારિકતા હોય છે, નહીં તો પછી રિલેશન મેન્ટેન કરવા માટે હોય છે. દાખલા તરીકે કોઈકના મોઢે હું સાંભળું છું કે આજે તમારે પાર્લા જવું પડશે. કેમ? તો કે આજે તો કૃષ્ણ જન્મ છે, આજે જઈ આવું ને એક દિવસ. એટલે આ બધો વિચાર, આવી ભાવના આપણા ધર્મ ઉપર એક કુઠારાઘાત છે. અથવા તો હું એમ કહું તો ચાલે કે અત્યારના પંડોલોમાં થતા પ્રવચનો, એ પ્રવચનોના એટલા બધા ઓવરડોઝ થઈ ગયા છે કે જેના કારણે આપણી સંસ્કૃતિ, આપણું ધર્મ અને મૂળતઃ શ્રી વલ્લભાચાર્યજીની પુષ્ટિ જીવની ઉદ્ધારની પ્રક્રિયાનો જે 500 વર્ષ પહેલાં, 550 વર્ષ પૂર્વ શંખનાદ થયો હતો, એ શંખનાદની ધ્વનિ ક્યાંક દબાઈને રહી ગઈ છે. અને લોકો ફક્ત ઔપચારિકતા માટે ધર્મનું પાલન કરવા લાગ્યા છે. અને બીજો એક બહુ મોટો મહત્વપૂર્ણ પાસો મેં જે જોયો, જે ઓ માય ગોડમાં બતાવવામાં આવ્યું હતું કે લોકો ગોડ ફિયરિંગ છે. હવે ફિયરના કારણે તો ધર્મનું આચરણ થઈ ન શકે. ભગવાન જેના માટે કૃપાલુ, દયાલુ, કરુણા વરુણાલય, કરુણા સિંધુ, એવા બધા શબ્દોનો જે પ્રયોગ થાય છે, તો એ ભગવાન આટલો બધો નિર્દયી કઈ રીતે થઈ શકે કે તમારી એક મિસ્ટેક કે તમારા એક બ્લન્ડરના કારણે તમને કોઈ પનિશમેન્ટ આપે? ખ્યાલમાં આવ્યું? એટલે સૌથી પહેલાં તો ભગવાનનો જે ફિયર છે, કે ગોડ ફિયર છે, દેવતાનો ડર છે, એ મગજમાંથી કાઢી નાખો. ગોડ ફિયરિંગ આપણે નથી, પણ આપણને ગોડ માટે એક અનન્ય રિસ્પેક્ટ છે, કરીને આપણું માથું ઝૂકતું જાય છે. ખ્યાલમાં આવ્યું? આ પ્રવચનોનો જે પ્રકાર મેં આવી રીતે ક્લાસમાં સ્ટાર્ટ કરવાનું કારણ તમને કહું. હજી નેક્સ્ટ વીકથી ઘણા બધા આમાં આવી જશે, કારણ કે કાલે જ લોકોને ખબર પડી. એટલે નેક્સ્ટ વીકથી મેં આવવાનું કહ્યું. એટલે આજે અત્યારનો હું વિશેષ કાંઈ બોલવાનો નથી, પણ તે છતાંય રીઝન ફોર ધીસ હું તમને જરા કહી દઉં છું. હવે થાય છે શું કે મેં જ્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશનનું જ્યારે બનાવવાનું નક્કી કર્યું ને કે ભાઈ કે ઓનલાઈન રજિસ્ટર કરાવશું, ત્યારે મને કેટેગરી મૂકવાનું મન થયું. કેટેગરી કેમ મૂકી? કારણ કે મેં પચરંગી પ્રજાનો અનુભવ કર્યો છે, મેં પચરંગી પ્રજાનો સાક્ષાત્કાર કર્યો છે. મારા માટે એટલું ઇનફ નથી કે 2 કંઠી પહેરીને આવવાવાળો વ્યક્તિ
એ પુષ્ટિમાર્ગીય ધારાધોરણને અનુસરી રહ્યો છે, ભાવવાન છે, કૃષ્ણ પ્રત્યે સમર્પિત છે, પુષ્ટિમાર્ગ પ્રત્યે સમર્પિત છે, એવું મને ક્યાંય લાગ્યું નહીં. અને ક્યાંક ક્યાંક તો એ કંઠી પણ બેને જગ્યાએ એક હતી અને ક્યાંક ક્યાંક તો એ પણ નથી. પણ કહેવા માટે એ લોકો 200 વર્ષથી એમના વડવાઓ વૈષ્ણવ હતા, કોઈ મંદિરમાં ટ્રસ્ટી હતા, પણ માથા પર તિલક તો દૂરની વાત છે, કંઠી પણ નથી. હવે આ કેટેગરી જે મેં મૂકી એનાથી મને આ યુથની, તમારા લોકોની વિચારધારાનો મને પરિચય થવો જરૂરી છે, એટલા માટે મેં આ કેટેગરી મૂકી. હવે આ કેટેગરીમાં અલગ અલગ પ્રકારના સવાલો પણ મને જાણવા મળ્યા, જેમાંથી મુખ્યત્વે 2 સવાલ હતા. એક સવાલ હતો કે અમે કૃષ્ણને કેમ માનીએ, રાઈટ? જે તમારામાંથી પણ કોઈનો સવાલ હોઈ શકે છે. અને બીજો સવાલ જે હતો, એણે સવાલને બદલે એક્સપેક્ટેશન્સ ઉપર વધારે જોર દીધું હતું. સવાલો તો એણે કંઈ કર્યા નહીં, પણ એક્સપેક્ટેશન્સમાં એણે લખ્યું કે લાઈફ વિથ કૃષ્ણાથી મને એક્સપેક્ટેશન એ છે કે હું મારા જે નોન પીપલ્સ છે અરાઉન્ડ મી, એ લોકોને હું હેલ્પ કરી શકું, એ લોકોને મદદ કરી શકું અને સારું જીવન જીવું, એ લોકોની હેલ્થ સારી રહે, મારા તરફથી હું જેટલું મેક્ઝિમમ મારી સોસાયટી માટે કરી શકું એ હું કરું. આ 2 વસ્તુ મને બહુ ઉલ્લેખનીય લાગી. બાકી જે વસ્તુ હતી એ કાં તો બરાબર હતી, કાં પછી હું ભવિષ્યમાં એને મારા લેક્ચરમાં એને આવરી લેવાનો હતો. પણ હવે થયું શું હું તમને કહું કે સૌથી પહેલાં લાઈફ વિથ કૃષ્ણા આ ટાઇટલ મૂકવાનું મને મન કેમ થયું. હું એમ લખી શકતો હોત કે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો ભણવાની ક્લાસ, ફિલોસોફી ઓફ શ્રી વલ્લભાચાર્યજી, બરાબર. સમહાઉ લોકોને એવું લાગે છે કે વલ્લભાચાર્યજીના સિદ્ધાંતો એટલે શું, બહુ અપરસ પાલવાની, મંદિરમાં જવાનું, દર્શન કરવાનું, નિયમથી સવારના 5 વાગે ઉઠીને પહેલાં એ મંદિરના દર્શન કરે ને પછી ઘરે આવે, વર્ષોથી નિયમ છે. એક વખત મારે ત્યાં સેવામાં મોડું થઈ ગયું તો એક ભાઈનો નિયમ તૂટી ગયો, તો એ કે હવે પછી મારાથી નહીં અવાય. એટલે મને 6 મહિના પછી ખબર પડી કે હવે નથી આવતા એ ભાઈ નિયમ બાંધવાનું મેં તો કીધું નહોતું, જાતે જ નક્કી કર્યું હતું અને જાતે જ તોડી નાખ્યું. હવે આવી બધી વિચારધારાઓ થોડાક ઓલ્ડ એજ થાય એટલે 45+ થાય એટલે કે હવે છોકરો જે છે સંભાળવા લાગ્યો છે, હવે બધું કરવા લાગ્યો છે, ચલો આપણે થોડું યાત્રા તરફ ધ્યાન દઈએ. એટલે પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોને પુષ્ટિમાર્ગીય ધર્મનું અનુસરણ એટલે એક બીજો પાસો કે ભાઈ કે હવે મહાપ્રભુજીની બેઠકજીમાં જઈએ, વ્રજમાં જઈએ, વગેરે 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 યાત્રાઓ કરીએ. અને ત્રીજું, લિટલ બિટ ગોડ ફિયર. ભલે સર્વાંશમાં નથી પણ થોડું ઘણું તો છે જ, બધામાં છે. સૌથી પહેલાં તમે એ લક્ષ્યમાં રાખો, શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગને નામ પુષ્ટિમાર્ગ આપ્યું છે, પણ પુષ્ટિમાર્ગ ફક્ત શ્રી કૃષ્ણ અને શ્રી કૃષ્ણની પ્રાપ્તિની જ ચર્ચા કરે છે. એ સિવાય શ્રી મહાપ્રભુજીનો કોઈ લક્ષ્ય નથી. ખ્યાલમાં આવ્યું? ઘણા લોકો એમ કહે છે કે ઈશ્વર સેવા, ઈશ્વર સેવા અમે કેમ કરીએ? ગિરિરાજજીને દૂધ ચઢાવીએ છીએ અને સામે કોઈ ભૂખ્યું માણસ છે
ઓ માય ગોડમાં આ કન્સેપ્ટ હતો આઈ થિંક, કે સામે કોઈ ભૂખ્યું માણસ છે તો એને દૂધ ન પીવડાવીએ. મને એ નથી સમજાતું, એટલે હું સ્ટક થયો છું અહીંયા આ વાત ઉપર. મને એ નથી સમજાતું કે સૌથી પહેલાં તો તમે તમારા ધાર્મિક પ્રવૃત્તિનો જે ચયન કરો છો કે મારા જીવનમાં આટલું ધર્મ તો રહેશે જ, આટલું કર્મ તો રહેશે જ, બરાબર, આટલા રિઝર્વેશન્સ તો રહેશે જ. તો એ રિઝર્વેશનને તમે માનવ સેવાથી કેમ ચેલેન્જ કરો છો? ખ્યાલમાં આવ્યું? એક વાત. બીજી વાત, માનવ સેવા યદિ ઈશ્વર સેવા છે તો તમે માનવને કંબલ આપો છો, ઠંડી લાગે છે એટલે, અને પોતે અમેરિકાથી આવેલા કોમલ કોમલ રૂંવાટાવાળા રગને ઓઢીને સૂઈ જાઓ છો ઘરમાં. એનો મતલબ માનવને તમે ઈશ્વરથી ઘણો નીચે ગણો છો એવું લાગ્યું, અથવા તો માનવને જ ઈશ્વર ગણતા હો તો આ ઈશ્વર સેવા કેટલી હલકી ગણાય કે તમે ઇમ્પોર્ટેડ રજાઈ ઓઢી અને ઓલાને ધ્યાનમાં આવ્યું? આ કઈ જાતની માનવ સેવા અને ઈશ્વર સેવા છે, જ્યાં તમે શ્રેષ્ઠ વસ્તુના ભોગતા છો અને ઈશ્વર માટે કોઈ હલકી વસ્તુ તમે આપી રહ્યા છો, બરાબર? માનવ સેવાને ઈશ્વર સેવા ક્લેમ કરવાવાળા લોકોની તાકાત છે કે કોઈ માનવ જે તડપતો હોય, બિલખતો હોય એને પોતાના ઘરમાં લાવીને સુવડાવે? ના. એ પણ તમે લાઈન ડ્રો કરી છે કે ના, આનાથી વધારે નહીં. તમને ખબર નહીં હોય પણ મને ખબર છે કે ટ્રસ્ટ જે હોય ને, જે ચેરિટેબલ ટ્રસ્ટ હોય ને, એના કાયદા હોય 80% તમારે ચેરિટીમાં વાપરવું જ પડે. એટલે અત્યારના જે ધર્મ થઈ રહ્યો છે ને એ તો જબરદસ્તીનો છે, 80% ઝક મારીને કરી રહ્યા છે. ખેર, અત્યારના ચર્ચા ચાલી રહી છે કે માનવ સેવા એ ઈશ્વર સેવા છે. તમારામાં એ તાકાત નથી કે એ માનવને તમે ઈશ્વર માનીને તમે એના ઘરે, તમે એમને પોતાના ઘરે લાવીને પોતાના બેડરૂમમાં સુવડાવો. તમે એ સુવડાવવા નથી માંગતા. તમે એને હલકી કોટીનું કંબલ આપો છો, તમે એને હલકી કોટીના દાળ ભાત રોટલી શાક અરેન્જ કરો છો અને પોતે ડોમિનોઝના પીઝા ખાઓ છો. તમને અગર કૃપા કરવી હોય, તમને અગર દયા કરવી હોય, તમને અગર ઈશ્વર સેવા કરવી છે તો તમે જે ક્વોલિટીનું ફૂડ કન્ઝ્યુમ કરો છો એ ક્વોલિટીનું ફૂડ આપીને તો જુઓ. તમે કોઈ દિવસ જોયું છે ભિખારીને કોઈ કે દાળ ભાત રોટલી શાક સિવાય કોઈ ડોમિનોઝનો પીઝાની પાર્ટી કરી છે? કોઈએ કોક આપ્યું છે? કેલેરી કોન્શિયસ તમે છો તો તમે કોઈને પૂછ્યું છે, તમે કોઈને જોયું છે કે ભિખારીને જઈને પૂછે છે કે ભાઈ તને ડાયાબિટીસ તો નથી તો તને 0 કેલેરી કોલા આપું? ના, એ ફિક્સ છે, પ્રિફિક્સ છે, પહેલાંથી જ નક્કી કરેલું છે. એટલે મહેરબાની કરીને માનવ સેવાને ઈશ્વર સેવાની કેટેગરીમાં નહીં નાખો. આના પરથી બીજો પ્રશ્ન આવે છે કે તો શું માનવ સેવા નહીં કરવાની પુષ્ટિમાર્ગ એવું શીખવાડે છે કે ભાઈ કૃષ્ણ સેવા કરો, કૃષ્ણ સેવા કરો અને માનવ સેવા નહીં કરવાની, સોસાયટીને બેનિફિટ નહીં આપવાનું, સોસાયટી માટે કંઈ કરવાનું નહીં કોઈ? એટલે આપનું કહેવું એમ છે, મને કોઈ કીધું આપનું કહેવું એમ છે કે ગાડીમાં આપણે જતા હોઈએ અને સામે કોઈકનું એક્સિડન્ટ પડી ગયું હોય, એની ટાંગ તૂટી ગઈ છે, એ લોહીમાં એકદમ ભરેલો છે માણસ, તો એને હોસ્પિટલમાં નહીં લઈ જવાનું, કારણ એની માનવ સેવા નહીં કરવાની, કારણ કે આપણે ભગવદીએ છીએ ને ઠાકોરજીની જ સેવા કરવાની છે. તમારા હિસાબે શું કરવું જોઈએ મને કોઈ કહેશે? યસવાળા હાથ ઉપર કરો. ઓકે, હવે હું કહું છું કે સપોઝ હું કહું કે ન કરવી જોઈએ, પુષ્ટિમાર્ગીય છો તો કૃષ્ણ સેવા જ તમારા જીવનમાં પ્રધાન હોવી જોઈએ, તો તમે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ શું કરશો મારી સાથે? ઇમિડિયેટ જે થોટ આવે એ કહો, બહુ વિચારો નહીં.
એક ભાગવતમાં એક નાની સ્ટોરી આવે છે જડભરતની, સાંભળી છે? જડભરતની સ્ટોરીમાં એવું છે કે જેમ કહીએ ને કે એકદમ ક્લાઇમેક્સ ઉપર હતો ઉદ્ધારના, ભગવાન એનો ઉદ્ધાર કરવાના જ હતા, અને એવા સમયે એક હિરણીના બચ્ચાએ જન્મ લીધો, અને હિરણીના બચ્ચાને જન્મ આપીને એ હિરણી મૃત્યુ પામી. હવે આ નાના બચ્ચાનું કોણ ઉદ્ધાર કરશે? આ નાના બચ્ચાનું શું થશે? જડભરતને ફક્ત આટલી જ ફિલિંગ આવી, અને તે વખતે એનું માઇન્ડ ડાયવર્ટ થયું, અને જડભરતે એ હિરણીના બચ્ચાને સંભાળી લીધું, એની કેર કરી લીધી, એને બચાવી લીધું. અને ફલ રૂપે જડભરતને એ જીવનમાં પ્રભુ પ્રાપ્તિ ન થઈ. આ મારું કાઉન્ટર આર્ગ્યુમેન્ટ છે. વી આર ઓન હેલ્ધી આર્ગ્યુમેન્ટ. હવે મારા આ આર્ગ્યુમેન્ટનો જવાબ આપો, જેને જે આવડતું હોય. હવે જો તમે એને બચાવવા જશો, ભગવાન છે એ વાત બી માની, તારી વાત બી માની, બધું માન્યું, પણ પછી ભગવાન છોડી દેતો? એટલું સરળ છે? તારી પાસે એવું શું પ્રોગ્રામ છે કે શું ઇમ્યુનિટી તારી પાસે છે કે આ શક્તિ નહીં થાય? એ સવાલનો જવાબ આપ મને. આર્ગ્યુમેન્ટ બરાબર છે તમારી, હું પણ તમારી સામે વકીલ જ છું. તો ઇટ ઇઝ નોટ રોંગ. ત્યાં સુધી વ્યસન દશા નથી થતી ત્યાં સુધી તો માનવ ધર્મના ફળોમાં ચાલુ એ કોઈ તો એને સેફ પ્લેસ પર કરીને પછી આપણે એમાં છૂટી જઈએ. તમે લોકો જે આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છો ને એમાં સેટિસ્ફેક્શન નથી થતું મને. તમે પોતે વિચાર કરીને જુઓ. મેં તમને જડભરતનો જે દાખલો આપ્યો, જડભરતે શું કર્યું છે? એ બચ્ચાને બચાવ્યો, બચાવીને પાછો એ ભક્તિમાં ક્યાં લાગ્યો? તો માણસનું હૃદય જ એવું છે, તકલીફ ત્યાં છે. એટલે ત્યાં રસેશને મેં શું પૂછ્યું હમણાં કે તું એનામાં અનાસક્ત કઈ રીતે રહી શકશે? તમારું કન્સર્ન આવી જ જાય. તમે છે ને 1000 રૂપિયાનું ડોનેશન ક્યાંક આપ્યું હોય ને, અચ્છા અહીંયા ખાવાનું બધાને ગરીબોને જમવાનું છે, 10,000નો ખર્ચો છે, ચલો આપણે 1000 રૂપિયા આપી દઈએ. 10 જણાએ મળીને 10,000 રૂપિયા આપી દીધા. ઓકે, ભૂલી ગયા તમે, કાંઈ નથી વિચારવું, આપણે ભૂલી ગયા. 10 દિવસ પછી તમને ખબર પડશે, ખબર છે ઓલું 10,000 રૂપિયાનું આપણે જમણવાર બધુંનું રાખ્યું હતું, ત્યાં છે ને એ લોકો પૈસા ખાઈ ગયા. અથવા તો ત્યાં ઘણા ભૂખ્યા રહ્યા, કાંઈ પણ એનીથિંગ, કોઈ બી સિચ્યુએશન અરાઇઝ થશે, તમે તરત કન્સર્ન દેખાડશો. તમે નિર્મોહી નથી, તમને તરત કન્સર્ન છે કે મેં જે આપ્યું તો એનું કેમ આમ થયું, ઓછું પડ્યું કે આમ થયું. અથવા તો અરે બિચારા એટલા બધા ભૂખ્યા હતા, એટલી દુઆઓ આપી, એટલા ખુશ હતા તો કે વાંધો નહીં, ચલો સારું કામ કરો છો, બીજી વખત જોઈએ તો લઈ જજો. થિંગ્સ કેન બી એનીથિંગ, સિચ્યુએશન કેન બી એનીથિંગ.
યુ આર મેકર ઓફ સિચ્યુએશન. જાને અંજાને શું થાય છે એની તમને ખબર નથી પડતી. જડભરતનો આટલો સ્ટ્રોંગ કન્વિક્ટેડ વ્યક્તિ, જડભરતના યદિ આવા હાલ થાય છે કે એને રીબર્થ લેવું પડે, તો તમે યાર એટલા મહાન ક્યાંથી થઈ ગયા? ગીવ અપ. નહીં તો પ્રભુ આમાં જડભરતે જે કર્યું એમાં કેમ નારાજ થઈ ગયા? હા, તો એમ કે ભાઈ આમ કેમ થયું, તો હું જવાબ આપું ને. અત્યારના તો હું મારો જ વિરોધી વકીલ છું. તમે મારા પક્ષની વાત કરી રહ્યા છો, પણ હું તમને વિરોધ કરી રહ્યો છું, એમ સમજીને ચાલો. પછી હું છેલ્લે બધું સેટલ કરી દઈશ. પણ અત્યારના તમે આ ક્લાસનું કારણ જ આ છે. અહીંયા 1-to-1 ડિસ્કશન થાય. પ્રોબેબલી જડભરતે નેક્સ્ટ જન્મમાં વધારે સારી રીતે આ તારો જે આન્સર છે, અને અહીંયા કોઈક બોલ્યું હતું આ સાઈડથી કોઈ કર્મવાળી વાત, અને આનો આન્સર, આ આન્સર મને એવા લાગ્યા કે મેં છાછની ડિમાન્ડ કરી હતી. આઈ વોઝ એક્સપેક્ટિંગ છાછ, પણ મને દહીં આપી દીધું છે. એટલે વલોવાનું કામ તમારે હજી કરવાનું છે. એનો મતલબ એ છે કે ટુ સમ એક્સટેન્ટ તમે લોકો રાઈટ છો. હવે આને પ્રોપરલી આપણે ફ્રેમ કરીએ આ વાતને. સી હાઉ માનવ સેવા અને હાઉ ટુ કન્સિડર ઈશ્વર સેવા. હું તમને એક નાનકડા દાખલાથી સ્ટાર્ટ કરું કે એક નવી જગ્યાએ મારા પ્રવચન થવાના હતા, કોઈ ગામમાં હતા. તો મેં કીધું કે ટૉપિક કંઈક છે કે એમ જ જનરલ છે, 3 દિવસ સુધી છે, તો મેં કે કોઈ સારો વિષય આપણે નક્કી કરીએ. તો કે ના આપ કહો એ વિષય. તો મેં કે ઠીક છે ચલો. મેં કે કૃષ્ણાશ્રય લેશું આપણે. તો આઈ વોઝ એક્સપેક્ટિંગ કે કંઈક થોડું ભણેલા ગણેલા હતા, જૂના પ્રાચીન વૈષ્ણવોનું ગ્રુપ હતું, બધું એવું હતું. વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ હું એ લોકોની વાત કરી રહ્યો છું. તો એ લોકોએ જ્યારે કૃષ્ણાશ્રયના પ્રવચનો સાંભળ્યા તો ઘણા ખરાને વાત બેસી, સમજમાં આવી. પણ પછી છેલ્લે મારી આદત અનુસાર મેં કીધું કે ભાઈ છેલ્લે 20 મિનિટ્સમાં હું પ્રશ્નોત્તરી રાખીશ, એટલે મારા લેક્ચરનું આખું તમે સમરાઇઝ કરીને તમને બરાબર બેઠું, તમને કંઈ ક્વેશ્ચન્સ થયા, કોઈ શંકા કે એવું કંઈ થયું તો તમે મને પૂછો. તો એમાં એક જણે શું પૂછ્યું ખબર છે કે આ કૃષ્ણાશ્રય બધું સાચું, કાઠિયાવાડ હતું, કૃષ્ણાશ્રય બધું સાચું, પણ આ લોકો સમજતા નથી, બચ્ચાઓ મોઢામાં હાથ નાખે ને એઠવાડ જૂઠવાડ કરે ને એવું બધું કરે. આના વિશે કાંઈ બોલો ને. હવે આ વાત મારી દ્રષ્ટિએ શું હતી ખબર છે કે તમે છે ને મારી પાસે તમારા બાળકને લઈ આવ્યા અને શું માંગી રહ્યા છો ખબર છે? જે જેને બ્રશ કરતા શીખવાડો ને, જે જેને પોટીમાં બેસતા શીખવાડો ને. અરે ભાઈ સાહેબ, દયા, સારા કર્મો, સારી વસ્તુઓ, સારા વિચારો, આ બધું તો તમારામાં ઇનબોર્ન હોવું જોઈએ. એના ક્લાસીસ રાખું હું. અત્યારના માઇન્ડ બ્લોઈંગ કોન્સેપ્ટ છે ટોડલર્સ માટે
દરેક સ્કૂલમાં અલગ 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 કન્સેપ્ટ હોય છે. એટલે હું જ્યારે ટોડલર એજમાં હતો ત્યારે મેં તો આવું કંઈ જોયું બી ખબર બી નથી મને, પણ અત્યારના તો માઇન્ડ બ્લોઈંગ કોન્સેપ્ટ્સ હોય છે. એકથી એક વસ્તુ એ લોકોને શીખવાડવામાં આવે છે, પણ ક્યાંય બી આ શીખવાડવામાં આવે છે કે બ્રશ કેવી રીતે કરવાનું. ચાઇલ્ડ સાયકોલોજીમાં જે ચાઇલ્ડ સાયકોલોજીનો જે માસ્ટર છે એણે એટલું તો વિચાર્યું છે કે ભાઈ આ તો એના મા બાપ શીખવાડશે. નાના બચ્ચાને 3 કલાક પછી ડાયપર તો ચેક કરવાનું, એ બધું ત્યાં શીખવાડે. આપણે જે માનવ સેવા જે કરીએ છીએ એ માનવ સેવા સૌથી પહેલાં તો એ સમજો કે આપણે માનવ સેવાનો પુષ્ટિમાર્ગીય ઇનિશિયેટિવ નથી લેતો. કારણ કે ઇનિશિયેટિવ એનો જ લેવાય કે જેની પ્રાયોરિટી હોય લાઈફમાં. તો ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ કે લાઈફ વિથ કૃષ્ણા મીન્સ પ્રાયોરિટી ઇઝ કૃષ્ણ ભગવાન. બરાબર? કૃષ્ણ ભગવાનની સેવા કરતાં કરતાં આપણે એમ કહીએ કે કૃષ્ણની સેવા કરું છું તો હું 12:40 પંચામૃત સ્નાન કરીશ જન્મ વખતે, જન્માષ્ટમીના દિવસે, અને 12:40 ઘંટાનાદ થશે પંચામૃતના, હું પુષ્ટિમાર્ગીય છું, હું કરીશ. જેમ જ તમે 12:40 ઘંટા વગાડવાનું શરૂ કર્યું, ઉપરથી નીચેથી બાજુમાંથી આ બાજુ લેફ્ટ રાઈટ ઉપર નીચે બધેથી ફ્લેટવાળાઓએ આવીને કમ્પ્લેન કરી નાખી. બરાબર? તો તમને ખબર છે કે જ્યાં હું રહું છું, ભલે મારો ભાવ છે કે મારા ઘરે બી પ્રભુનું પ્રાગટ્ય કરું, હું ઉત્સવ કરું, પણ હું આ નહીં કરી શકું. કારણ કે હું એક સોસાયટીને બિલોંગ કરું છું. એ સોસાયટીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ મારા પર બાઇન્ડિંગ છે. સમજમાં આવ્યું? તો કૃષ્ણ જન્માષ્ટમીને 12:40 તમે ઠાકોરજીનું પ્રાગટ્ય ન કરીને તમે એકચ્યુઅલી પોતાને ભક્ત તરીકે મેન્ટેન જ કરી રહ્યા છો. એન્ટી ભક્ત મુવમેન્ટ નથી કે ઠાકોરજીનો જન્મ ન કરાવ્યો. કારણ કે તમારાથી જેટલું થાય છે એટલું તમે સચ્ચાઈથી કરો છો. બનાવટ નથી કરવી તમને. તમારા મનમાં કોઈ બદમાશી યા કાપટ્ય નથી. તમે સચ્ચાઈથી પ્રભુની સામે રહેવા માંગો છો અને જીવવા માંગો છો. અને જ્યાં સુધી આ દયાનો કે માનવતાનો સવાલ છે, તો ભાઈ આપણામાં દયા અને કરુણા બહુ સ્વાભાવિક અને નેચરલ ધર્મ છે. જેમ તે કીધું ને કે ભાઈ કે આ તો સ્વભાવગત હોય. તો સ્વભાવગત હોય. મારી સામે અત્યારના બી કોઈને વાગી જાય, ન કરે નારાયણ કોઈને વાગી ગયું તો હું પણ કે એના અત્યારના ક્લાસ બંધ કરો, આપણે પહેલાં એને ફર્સ્ટ એડ આપીએ, આપણે વધારે ડેમેજ હોય તો હોસ્પિટલમાં લઈ જઈએ, પછી કરીએ. ત્યાં સુધી બધું બરાબર છે. હવે તમારા હાલ જડભરત જેવા ન થાય એનો ઉપાય એકચ્યુઅલી શ્રી મહાપ્રભુજી બતાવે છે. અહીંયા સુધી બરાબર છે, તમે ફ્રી છો. તમને એ દયા, તમને એ મનોભાવ, તમને એને હેલ્પ કરવાની જે તે વખતે તત્કાલીન વૃત્તિ છે એ તમને થાય, એમાં કોઈ રોંગ નથી. હવે તમને આપણા જ સંપ્રદાયની કહાનીઓ બતાવું. શ્રી ગુસાઈજી પોતાના હરિદાસ ખવાસ સાથે ઠાકોરજીની સોનાની ઝારીજીમાં જલ લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા, અને એક વૈષ્ણવ હતી, એ તરસને લીધે આમ મરવાની અણી ઉપર હતી. તો શ્રી ગુસાઈજીએ ઝારીજીમાંથી જલ પધરાવ્યો એના મુખમાં. હરિદાસ ખવાસ એમને રોકે છે કે મહારાજ આપ શું કરો છો, થોડું વેટ કરો, હું ક્યાંકથી બીજું પાત્ર લઈને આવું. આ સોનાની ઝારી ઠાકોરજીની છે, આમ કેમ છોડાવી દો છો? શ્રી ગુસાઈજીએ ત્યારે જવાબ આપ્યો છે. શ્રી ગુસાઈજીના શબ્દોમાં હું આ વાત કરી રહ્યો છું. શ્રી ગુસાઈજીએ કહ્યું છે, ઝારી સોના કી દૂસરી આएगी, પર એક બેરી યા કે પ્રાણ નિકસી ગए તો वो प्राण दूसरी बार नहीं आएंगे. તો કોણે કીધું પુષ્ટિ માર્ગમાં દયા નથી? પણ પ્રોબ્લેમ ક્યાંથી આવે છે, તકલીફ ક્યાંથી આવે છે? જેમ આણે પણ કીધું, તો મેં કીધું તારી પાસે એવો કયો પ્રોગ્રામ છે કે જેનાથી તું ક્લેમ કરી શકે છે કે યુ આર ઇમ્યુન ટુ ધીસ? તું ઇન્ડેમનિફાય નહીં કરી શકે.
હમણાં મેં દાખલો આપ્યો તમને, 1000 રૂપિયા આપીને તે છૂટવાની વાત કરી, ક્યાંકથી મેસેજ મળ્યા, ત્યાં બરાબર નહોતું, ગડબડ હતું, ગયા વાત કરવા, હવે કેમ આમ છે ને તેમ છે આમ છે, તો એ શું છે? તમે તો છૂટી ગયા હતા ને. કોઈ નથી છૂટતું આવી રીતે. છૂટવું પડે છે, છૂટવાના કર્મો કરવા પડે છે, છૂટવાના સંકલ્પો કરવા પડે છે. હકીકતમાં એક ઇમ્યુનિટીની લેયર ડેવલપ કરવી પડે છે, ત્યારે જઈને આપણને આપણું કામ થાય છે, આપણું કામ કમ્પ્લીટ થાય છે. હવે આવી રીતે આ તો દયા હતી, દયા તો આપણે કરવાની જ હતી, બરાબર, કરી પણ દીધી. આપણે જતા હતા ને રસ્તામાં કોઈકને જોયું ને આપણે પણ એ કરી દીધું, પણ આપણે હેંગઓવર લઈને જઈએ છીએ. પછી એનો ફોન એક્સપેક્ટ કરીએ છીએ કે અરે યાર એક થેન્ક્સનો ફોન પણ ન કહેવાય. કેવા લોકો છે યાર. પતી ગયું. એ શું છે? થેન્ક્સનો ફોન તો કરવો જોઈએ. પતી ગયું. એટલે તમે જાને અંજાને અમુક ઇમોશન્સ ડેવલપ કરીને રાખી લીધા. હવે ટાઈમ એન્ડ અગેન એને ઇમોશન્સને તમે ડેવલપ કરવાનું ચાલુ કરી દીધું. કોઈક જગ્યાએ ડોનેશન આપી દીધું તો સામેવાળાએ બોલાવ્યા, અરે વાહ વાહ શું સરસ કાર્ય કર્યું છે. 50-100 માણસની સામે જઈને 1000 માણસની સામે એને ઉપરનો ઓઢાવી દીધો. ખુશ થઈ ગયા ભાઈ. તમે માનશો નહીં, મેં છે ને ગૌશાલાનો સંકલ્પ કર્યો હતો વર્ષો પહેલાં. તો એક વૈષ્ણવે બનાવી ગૌશાલા, ત્યારે એમણે કીધું કે આપણે બીજાથી લઈએ. મેં કે ભાઈ હું એ પક્ષનો નથી, તમે તમારી રીતે કરી શકતા હો તો કરો. તો કે નહીં ના મારા બનેવી કે એમના સગાવાળામાંથી. મેં કીધું મારી ઈચ્છા ઓછી છે, નહીં કરો, તમારાથી થાય એટલું કરો. એમણે પછી પોતે પોતાના દ્રવ્યથી જ બધું ઊભું કર્યું. કોઈ કારણથી પરિસ્થિતિ વશાત યદ્યપિ શુદ્ધમ લોક વિરુદ્ધમ નૈવ કર્તવ્યમના ન્યાયથી મારે લોક અને જનસમાજ સુધી જવું પડ્યું. અને એક એવું પ્રકલ્પ મેં ઊભું કર્યું કે વૈષ્ણવોથી દ્રવ્ય લઈને હું એ ગૌશાલા ઊભી કરું. તમે લોકો માનશો નહીં કે મેં 1-2 જણને વાત કરી, એટલે મારે પેમ્પલેટ તો છપાવા જ નહોતા, મને એ નથી ગમતું, નિયર ડિયરને જ વાત કરવાની હતી. તો એક જણે એને જે કરવાનું હતું એ કરી દીધું. પછી એણે મને શું વાત કરી ખબર છે? કે જે કંઈક પાટિયું લખાતું હોય ને તો એ 2 લાખ રૂપિયા આપી દેશે. એવું કંઈક વિચારો ને. હવે બોલો, હાઉ કેન યુ ડિફાઇન ધીસ ગૌ સેવા એઝ અ ઈશ્વર સેવા? અચ્છા, ગૌ સેવાનું બહુ મોટું ચાલ્યું છે આજકાલ. નરેન્દ્ર મોદીએ પણ હમણાં ગૌ સેવાની બહુ તારીફ કરી મથુરા જઈને, અને એબિલિટી એન્ડ યુઝેબિલિટી ઓફ ગાય, ગૌમૂત્ર વગેરે વગેરે ઘણું બધું એણે એનો વિસ્તાર કર્યો. ઓફકોર્સ ગાય છે જ એવું પ્રાણી. કૃષ્ણની સાથે પણ ગાયને એસોસિએટ કરીને ઘણા લોકો ચાલે છે. મને કોઈ કહેશો એટલે કૃષ્ણ ભગવાન ને કૂતરો પ્રિય નથી? ઉંદરડાને પ્રેમ કરવાની જિમ્મેદારી કૃષ્ણ ભગવાને ગણપતિને આપી છે. શુભ્ર હંસ વાહિની સરસ્વતી, શુભ્ર હંસ એ પણ ભગવાને જ બનાવ્યું છે, પણ રિસ્પોન્સિબિલિટી ઓનસ ઇઝ ઓન સરસ્વતી. અને ભગવાને કહી દીધું છે કે મારે એટલે મારી પ્રિય ગાય. ભાઈ સાહેબ, મારી પ્રિય ગાય એ ઠાકોરજીએ ભલે કહી દીધું, દેટ ડઝન્ટ મીન કે તમે આનો ઇકો એવી રીતે નહીં સમજો કે બાકી બધું ભગવાનને અપ્રિય છે. તો કૂતરો મરતો જ મરે, ગાય ન મરવી જોઈએ. આવી રીતે વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટમાં તમે દયા કરો છો.
મને ટ્રસ્ટના માધ્યમથી જ્યારે આ જગ્યા લેવાનું આવ્યું ને ત્યારે ટ્રસ્ટની જે ગવર્મેન્ટ ઓફિસર્સ હતા એ લોકોએ મને કીધું કે આપ ગાય કા ખાલી મત કરો, પેટ એનિમલ્સ કા સબકા કરો, એનિમલ ક્લિનિક કરો. તો મને એ વાત ગમી. હા ઠીક હે ને, જે રિસ્પેક્ટ અને જે ભાવ કે જે બી ઇમોશન્સ હું ગાય માટે રાખું છું એ બધા પ્રાણીઓ માટે કેમ ન રાખું? હાઉ કેન આઈ સી કે સુવર મરી જાય છે કે એનું કોઈ ગળું કાપી રહ્યું છે? તો તમે ઇમોશન્સને એક તો રાઇટ વેમાં નથી લઈ જતા. ઇમોશન્સને એક જગ્યાએ વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટમાં તમે નાખી દો છો. કોઈકને બચ્ચાઓ માટે, અંડર પ્રિવિલેજ ચિલ્ડ્રન માટે ઘણું બધું કરવું છે, કોઈને ગાયો માટે કરવું છે, કોઈના બાપા કેન્સરથી વયા ગયા તો કેન્સરની ક્લિનિક ખોલવી છે. અરે ભાઈ સાહેબ, તમારા ફાધરને કેન્સર થયું, ભગવદ ઈચ્છાથી થયું. તમારા છોકરાનું એક્સિડન્ટ થયું, ભગવદ ઈચ્છાથી થયું. તમે ભગવદીય કે કૃષ્ણ ભગવાનના ભક્ત છો તો આ બધું એપ્લિકેબલ નથી થતું. આ બધી ભગવદ ઈચ્છા છે. અને હું એમ પણ નથી કહેવા માંગતો કે તમે આનું દુઃખ ન કરો, તમને આનું દુઃખ ન થાય. તમારા ઉપર તમારું કોઈ પ્રિયજન વયું ગયું છે, એ દુઃખનો આભ તૂટ્યો છે, તો તમે એ આરામથી એને વહન કરી લો. તમારામાં દુઃખ થવું જ ન જોઈએ, તમને કોઈ પણ પ્રકારનું દુઃખ ન થવું જોઈએ, તમારા અશ્રુઓ પણ ન પડવા જોઈએ કારણ કે તમે પુષ્ટિ માર્ગીય છો. એવું નથી. જો એવું હોત તો આજે વૈષ્ણવોમાં સૌથી પ્રસિદ્ધ ગ્રંથ હરિરાયજીનો શિક્ષાપત્ર, 44 શિક્ષાપત્ર, એ શિક્ષાપત્રની રચના જ એટલા માટે થઈ કારણ કે ગોપેશજી, ચાચા गोपेश्वर जी वही थे ना, उनके बहुजी, એમના बहुजी પહોંચી ગયા હતા અને એમના પહોંચી જવાથી બહુ દુઃખી રહેતા હતા. तो कोने कीधु चाचा गोपेश्वर जी जो है वो दुखी नहीं होने चाहिए थे. उनकी वाइफ, उनके बहुजी यदि पहुंच गए, लीला कर गए, तो उनको दुखी होने को अधिकार नहीं, क्योंकि वो तो पुष्टि मार्गी है. બધા જ લોકોને તકલીફ થાય છે. મહાપ્રભુજીએ તમને દુઃખી નહીં થવાનું નથી શીખવાડ્યું. ઇમોશન્સ વગરના તમને બનાવવાનો પ્રોગ્રામ મહાપ્રભુજીનો નથી. પણ ઇમોશનલ થવાથી તમારું જે ડેમેજ થશે એ ડેમેજ કંટ્રોલનું પ્રોગ્રામ શ્રી મહાપ્રભુજી છે. ખ્યાલમાં આવ્યું? Any questions on this? એ જો કે લોંગ સ્ટોરી થઈ જશે, એ તો પછી સમજી લેજે. પણ વાત એટલી જ છે કે એ જન્મમાં એનો ઉદ્ધાર ન થયો, પછી એને બીજું જન્મ લેવું પડ્યું. એ આ કારણને લઈને એની હિરણના બચ્ચામાં આસક્તિ થઈ ગઈ, એટલે એનો ઉદ્ધાર ન થયો. મેં રીઝન એટલું જ હતું. જડભરત પાસે એ આસક્તિમાંથી બહાર છૂટવાનો કોઈ માર્ગ નહોતો, જેવો શ્રી વલ્લભાચાર્યજી પાસે છે, જે આપણી પાસે છે. એનો એ સ્ટોરી પછી બધું લોંગ થઈ જશે. ગુડ ક્વેશ્ચન. પહેલાં મેં અત્યાર સુધી જે કીધું એનાથી તમે લોકો કન્વિન્સ છો કે હજી કોઈ ક્વેશ્ચન્સ છે એમાં? સિન્સ યુ ઓલ આર પુષ્ટિ માર્ગી, એટલા માટે કહું છું. હવે ઇમોશન્સ છે ને, એ ફક્ત સામે ઘટેલી ઘટનાથી જ નથી થતા. ઇમોશનનો આખો કોથળો આપણે ભરીએ છીએ.
વાત ત્યાં નથી આવતી કે આપણે લાખ રૂપિયો કમાતા હોઈએ કે 50,000 કમાતા હોઈએ તો એમાંથી દર મહિને 1,000 રૂપિયા આપણે અહીંયા આપવાના. દાન કે ઇમોશન આટલું જ નથી. આપણે એક એવા પ્રાણી છીએ, આપણે એવા સોશિયલ એનિમલ છીએ કે આપણને દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ઇમોશનના નાના નાના ટુકડાઓ આપતા જોઈએ છે. ફોર એક્ઝામ્પલ, તમે લિફ્ટમાં જાઓ, એક દિવસ તમારો લિફ્ટમેન તમને ન મળે. अरे तू कल आया नहीं, क्या हुआ था? सर मेरी पत्नी बीमार थी तो उधर गया था. ओह क्या हुआ? सर बुखार आ रहा था, वो हॉस्पिटल में एडमिट किया. कौन से हॉस्पिटल में एडमिट किया? अच्छा, करुणा हॉस्पिटल में. अरे करुणा में? अरे मेरे पहचान वाले हैं, मैं तेरे को करा देता हूँ. થઈ ગયું. હવે તમારી પાસે જેમ કમ્પ્યુટરમાં બાઇટ્સ હોય ને, એવી રીતે ઇમોશનનો એક કોથળો છે, નાનકડો જ છે, બહુ મોટો નથી, એમાં ઘણું બધું ન ભરી શકો તમે. ખ્યાલમાં આવ્યું? આવી નાની નાની જગ્યાએ પણ પ્રગટ થતું હોય છે ઇમોશન. આપણે જેની સાથે ધંધો કરતા હોઈએ, 10 વર્ષથી પરફેક્ટ એનું ટાઈમ પર પેમેન્ટ આવી જાય, આ વખતે ન આવ્યું તો કે અરે યાર આ તકલીફ થઈ ગઈ, તેને આમ થઈ ગયું, તેને થોડુંક આમ થઈ ગયું, નોટબંધી થઈ ગઈ, તકલીફ થઈ ગઈ. ઠીક છે, ચાલ કાંઈ વાંધો નહીં, 1 મહિના પછી આપજે. બીજો પાર્ટનર કે છે તે એમ કેવી રીતે 1 મહિનાની એને છૂટ આપી દીધી. બધાને જ નોટબંધી હતી, આને જ થોડી હતી કે જવા દો ને, આટલા વર્ષોથી કરે છે. એ શું છે? શું હતું એ? એવી રીતે સવારના તમે ઉઠ્યા ત્યારથી ઇમોશનના નાના 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 ટુકડાઓ લઈને તમે પ્રસાદની જેમ વાંટો છો. એક વ્યક્તિને નહીં કે એક સંસ્થા માટે નહીં, પ્રસાદની જેમ. ખ્યાલમાં આવ્યું? એમાં હું એમ નથી કહેતો કે ખાલી નિયર ડિયર જ છે, આપણી ઇમિડિયેટ ફેમિલી તો આવી જ ગઈ એમાં, પણ એ સિવાય બી. એટલે તમે ફેક્ટ આ સમજી લો કે તમે આનાથી બચી નથી શકવાના, કારણ કે તમે કોઈ પાપી કે આસુરી ઇન્સાન નથી, આસુરી વ્યક્તિત્વ નથી કે જો તમને દયા ન આવે. તો હવે એનો ઉપાય હું એ બતાવવા માગું છું કે શ્રી મહાપ્રભુજી બી એ સ્વીકારે છે, શ્રી ગુસાઈજી બી એ સ્વીકારે છે કે ભાઈ દાન, દયા, તપ, હોમ, સંયમ, યમ, નિયમ, આનું પાલન તો ફક્ત મનુષ્ય કરી શકે છે. ખ્યાલમાં આવ્યું? શ્રી મહાપ્રભુજી શું કહે છે કે આમાંથી કોઈ બી વસ્તુ તમને ક્યારે નડે એ પ્રૂવ ક્યારે થાય કે જે હૃદય કે જે મન મસ્તિષ્ક તમે તમારા ઠાકોરજી માટે વાપરવાના હતા, એમની અમુક બાઇટ્સ તમારા ઇમોશને કેપ્ચર કરી લીધી. સમજમાં આવ્યું મેં શું કીધું? વેરી ગુડ. ખ્યાલમાં આવ્યું? કારણ કે દિમાગ એક જ છે, હૃદય એક જ છે. ઉધો મન ન ભય 10-20, એક હતો સો ગયો શ્યામ સંગ અબ કહો આરાધે ઈશ. 10-20 મન હોય તો એક મનમાં ઠાકોરજીને બેસાડ્યું, એક મનમાં ગાયને બેસાડું, એકમાં ગરીબ માણસોને બેસાડું, એકમાં અંડર પ્રિવિલેજ ચિલ્ડ્રનને બેસાડું. પણ 10-20 નથી, એક જ છે. એટલે મહાપ્રભુજી એ ઇમોશનલ થવાથી ના નથી પાડતા, તમને દાન દયા કરવાની ના નથી પાડતા, પણ એને ઘર સુધી નહીં લાવો. એ પ્રોગ્રામને એ રીતે તમારા કંટ્રોલમાં રાખો કે તમે એને લઈને ઠાકોરજીની વિરુદ્ધ કે ઠાકોરજીથી બહિર્મુખ થવાનો કોઈ પ્રોગ્રામ પેરેલલ ડેવલપ તો નથી કરી રહ્યા ને.
ખ્યાલમાં આવી વાત? એના માટે મહાપ્રભુજી આટલું જ કહે છે કે યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે. એટલે જેવી રીતે ભક્તિનું પ્રવર્ધન થાય, જેવી રીતે જીવનમાં ભક્તિ વધે, એનો ઉપાય હું ભક્તિવર્ધિની ગ્રંથમાં બતાવું છું. અને એ ગ્રંથમાં ભક્તિવર્ધિનીમાં શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે તમે વ્યાવૃત્તોપી હરવ ચિત્તવ, તમે ધંધો વ્યાપાર બધું કરી આવો, અને ધંધો વ્યાપાર કરવા નીકળશો તો ઇમોશન આવશે જ, બધું કરી આવો, પણ ઘરે આવીને હરિકથા એક વખત કરી લો, ભગવદ નામ લઈ લો, ભગવદ ગુણગાન કરી લો. તો ભગવદ નામ, ભગવદ ગુણગાન શું કરશે કે તમારા રોંગ ઇમોશન્સને ટ્રીમ કરી દેશે. એક એક્ઝામ્પલ આપો. તમને કોઈ જીવદયા આવી, બરાબર? તમે ભાવુક થઈ ગયા, બધું કરી લીધું ને થઈ ગયું, અને મેં અત્યાર સુધી જે એવું બોલ્યો એવો પણ કંઈક તમારા જીવનમાં કંઈક એવું તમે જોઈ લીધું, ઇમોશનલ પણ થઈ ગયા. તો ભગવદ ગુણગાન, શ્રી મહાપ્રભુજી કહે છે કે હરિકથા, ભગવદ ગુણગાન તમારા એ લૌકિક ઇમોશન્સને કેવી રીતે કટ કરે છે એનું પિક્ચર હું તમને સમજાવું. કઈ રીતે કટ કરે છે? જુઓ, તમારી જે પરિસ્થિતિ છે કે અરે આને મદદ કરીએ, કે આને આમ કરીએ, અરે બિચારો આમ તેમ, એવી જ પરિસ્થિતિ અર્જુનને મહાભારતના સમયમાં થઈ. અર્જુનને ખબર હતી કે ભીષ્મ પિતામહનામાં કાંઈ વાંક નથી, અને મોસ્ટ રિસ્પેક્ટફુલ પર્સન મહાભારતમાં ભીષ્મ પિતામહ જ હતા સામેના પક્ષમાં. અર્જુન દુઃખી થઈ ગયો કે હું આ કેવી રીતે કરી શકું. કેમ દુઃખી થયો ખબર છે? કારણ કે અર્જુન એટલો કેપેબલ હતો કે પોતાના ગાંડીવથી અગર તીર ચલાવે તો ભીષ્મ પિતામહની છાતી વિંધાઈ જાય. ખ્યાલમાં આવ્યું? ત્યાં એ રોંગ હતો. ઠાકોરજીની સામે દુઃખી થઈ ગયો. ઠાકોરજી તો ડ્રાઈવર હતા, સારથી હતા. ઠાકોરજી રથ લઈને ત્યાં પહોંચી ગયા એની સામે. ચલા ભાઈ ચલા, ગાંડી ઉઠા, તું ક્યાં કર રહ્યો હતો? અર્જુનની તરફ જોયું તો અર્જુન એકદમ દુઃખી થઈને બેઠો છે. અને અર્જુન આમાં રોંગ ક્યાં હતો મને કહો? કુલગુરુ કૃપાચાર્ય, દ્રોણાચાર્ય એના ગુરુ, ભીષ્મ પિતામહ એના સગા સંબંધીઓ, સગા કાકાના છોકરાઓ, એમાં રોંગ ક્યાં હતો? એનું આ વિચારવું રોંગ ક્યાં હતું મને કહો? અહંકાર તો હતો જ, પણ એમાં ખોટું બી શું હતું અર્જુનનું વિચાર? તમે એને ખોટું ન કહી શકો. પોતાના સ્વીયજનોનું, પોતાના સગાવાળાની હત્યા ન કરવી, આ એક આઈડિયલ થોટ છે. અચ્છા ચલો, આણે દુશ્યાસન અને દુર્યોધન હતો કલ્પ્રિટ, જેણે દ્રૌપદીની સાડી ખીચી હતી. એ બેને હજી મારવાનો વિચારે તો ઠીક છે. ભગવાન તો કહે છે કે ખતમ કરો. ભીષ્મ પિતામહ, કુલગુરુ કૃપાચાર્ય, કુલના ગુરુ દ્રોણાચાર્ય, વિદ્યાગુરુ, સબકો ખતમ કરો. કલ્પ્રિટ તો બે જ જણા હતા, પણ ધર્મની સંસ્થાપના માટે ભગવાને તો કીધું, પ્રોગ્રામ આપ્યો કે બધાને ખતમ કરો. અર્જુનનો જે વિષાદ છે, અર્જુનનો જે દુઃખ છે, એ યથાયોગ્ય છે. આપણે એને ફ્લેટ ડિનાયલ ન આપી શકીએ કે ના ના એવું થોડી હોય, ભગવાને બરાબર છે. એ બરાબર વિચારવાવાળા અર્જુને ભગવાને શું દેખાડ્યું ખબર છે? અર્જુને જ્યારે આ વિષાદ પ્રગટ કરીને ગાંડીવને નીચે મૂકી દીધું, ત્યારે ભગવાને કહ્યું કે તું શું સમજે છે કે તારો ગાંડીવ તું ઉપાડશે અને એમાંથી તીર નીકળશે અને સામેવાળાની છાતી વિંધાશે? ભાઈ સાહેબ, એવું તું વિચારતો હોય તો એ વિચાર મૂકી દે.
પછી ભગવાને વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા. વિરાટ સ્વરૂપની અંદર ભગવાને બધાના કાલ આ પોતે જ છે, બધાના મૃત્યુ અને જન્મનું કારણ સ્વયં ભગવાન છે. એ વિરાટ સ્વરૂપના દર્શનમાં એ લોકો અર્જુનને દેખાડી દીધા. ત્યારે અર્જુનને ભાન થયું કે હું તો ખાલી કઠપુતલી છું. ઉપરથી દોરી તો ભગવાનના હાથમાં છે. ભગવાન કે હાથ ઉપાડો તો હું ઉપાડી રહ્યો છે. આ મેં ડાપણ શું કામ કર્યું? હવે આ જુઓ, આ છે ને ભગવાનનું મહાત્મ્ય છે. ભગવાનનું મહાત્મ્ય છે ને હંમેશા આપણા અંદર દૂષણ જે પ્રવેશ કરે એને કેન્સલ કરવા માટે હોય છે. આ સાયકોલોજી છે, તમે ધ્યાનથી સમજો હું શું કહેવા માંગુ છું. મહાત્મ્ય હંમેશા ઠાકોરજી તરફ આપણને લઈ જાય, ખેંચાઈએ આપણે ઠાકોરજી તરફ, અને લૌકિક મહાત્મ્ય ઘટે. હવે ઠાકોરજીનું મહાત્મ્ય જાણવાથી લૌકિક મહાત્મ્ય ઘટે, આમાં શું ઇક્વેશન છે? કોઈ કહેશો? જો હું સમજાવું. તમારા ઘરમાં બેઠા છો, ડોરબેલ વાગી, ઉઠ્યા, દરવાજો ખોલ્યો, જોયું તો ઘાટી હતો. આવો ભાઈ આવો. કલાક પછી પાછી ડોરબેલ વાગી. આપણો છોકરો હતો, આવો બેટા આવો. પછી 2-4 કલાક પછી પાછી ડોરબેલ વાગી, હસબન્ડ આવ્યા, અરે આવો 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 આવો. દરેક વ્યક્તિ જે ડોરબેલ વગાડીને એન્ટર થઈ રહ્યો છે એને લઈને તમારા મન, મસ્તિષ્ક, હૃદયમાં અમુક સ્થાયી વિચારો છે. તમને ખબર છે કે આમાંથી કયો વ્યક્તિ છે જેને હું મારા બેડરૂમ સુધી લઈ જાઉં, અને કયો વ્યક્તિ છે જેને હું ડ્રોઈંગ રૂમ સુધી જ રાખું, અને કયો વ્યક્તિ છે જેને કહી દઉં કે ઓફિસમાં મળજે. ખ્યાલમાં આવ્યું? હવે આ થઈ મહાત્મ્યની કહાની. હવે બધાના મહાત્મ્યો તમે નક્કી કરી રાખ્યા છે કે ઘાટી આવે તો એનું આટલું મહાત્મ્ય. મહાત્મ્ય તો છે જ એનું બી, તો કે આનું આટલું મહાત્મ્ય, આનું આટલું મહાત્મ્ય, આનું આટલું મહાત્મ્ય. હવે અચાનક હસબન્ડ કે કાલે છે ને 10 જણ આવવાના છે, ડિનર તૈયાર કરી દેજે, પાર્ટી છે ફોર એક્ઝામ્પલ. તૈયાર કરી દીધું, ઠીક છે. 10 જણા આવ્યા, ખાધું પીધું, મજા કરી. મહિનો થયો, પાછું કંઈક કીધું કે જો 5 જણા આવવાના છે, ડિનરની તૈયારી કરી નાખ. તો કે હા કરી લઈશ. એ જો લાસ્ટ ટાઈમ જેવું નહીં કરતી હો. કે કેમ? લાસ્ટ ટાઈમ કંઈ ખરાબ કર્યું તો કંઈ ખરાબ નથી, તે ખાલી 4 ડિશ જ કરી હતી. આ વખતે બોસ આવવાના છે. ઓહ અચ્છા, બોસ આવવાના છે. ઓહો, તો શું કરું? તો કે આ કરી નાખું. નહીં કે આ નહીં, તું રહેવા દે ને, એક કામ કરીને આ બનાવ ને. મહાત્મ્ય, અહીંયા મહાત્મ્ય છે. 4 ડિશ નહીં, 6 કર, 10 કર, કારણ કે એ આવવાના છે. અરે પણ તમે તો કહેતા હતા એ જ દિવસે આપણા ફ્રેન્ડ્સ બી આવવાના હતા, લાસ્ટ ટાઈમ જે હતા એ જે લોકો આવવાના હતા, એ લોકોને આપણે ના પાડી દઈશું, બોસ આવવાના છે. કેમ ભાઈ? મહાત્મ્ય એક જણનું વધી ગયું તો બીજું કેન્સલ થઈ ગયું. અને એણે નહીં, તમે પણ આવું જ વિચારો ને ભાઈ. બોસનું મહાત્મ્ય અને ફ્રેન્ડ્સનું મહાત્મ્ય તો અલગ અલગ જ રહેવાનું છે. ઘાટીનું મહાત્મ્ય અને આપણા હસબન્ડનું મહાત્મ્ય અલગ અલગ જ રહેવાનું છે. તો જ્યારે તમને એવું કંઈક થાય છે કે મેં મદદ કરી, કે હું આમ કરી દઉં, હું તેમ કરી દઉં, ત્યારે ઠાકોરજીના વિરાટ સ્વરૂપનું અગર મહાત્મ્ય મનોમસ્તિષ્કમાં છાપેલું હોય ને, તો તમે મેં કર્યું ના અહંકારથી તમે એ કામ નહીં કરો. અને કોઈ કારણથી કરતા થઈ પણ ગયું તો ભગવદ્ ગુણાનુવાદ ઘરે આવીને વાંચ્યું ને એટલે બધું કપાઈ જશે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે હરિનામ, હરિકથા, ભગવદ્ ગુણગાન
દરરોજ કરવું જોઈએ. ખ્યાલમાં આવ્યું? જો એ કરતા રહેશો તો ઓટોમેટિક તમને એ કંટ્રોલ કરતાં આવડી જશે કે આપણા ઇમોશનનો કોથળો કેટલો પોળો કરવાનો છે. નહીં તો ક્યાં ફંટાઈ જશો ખબર નહીં પડે તમને. માનવ સેવા 110% ઈશ્વર સેવા નથી. માનવ સેવા તમારી મોરલ રિસ્પોન્સિબિલિટી છે, તો બધાએ કરવી જોઈએ. જેમ ઓલા કૃષ્ણાશ્રયમાં મને કીધું કે આ લોકો હાથ જૂઠન કરે છે, જે કંઈ શીખવાડો આ લોકોને. અરે ભાઈ, હાથ જૂઠન નહીં કરવાના, એ તો તું શીખવાડ. એમાં આ મારે સમજાવવાનું હોય? તમે મારી પાસે આ વાત લઈને આવો છો કે સોસાયટીવાળા આ વસ્તુ નથી માનતા, તો મારે શું કરવાનું? તમે સમજીને કરી જ લો છો ને. ઇન્કમ ટેક્સમાં આ રીતે કેવી રીતે કરવાનું, સીએથી સમજીને કરી જ લો છો ને, એ મારી પાસે આવો છો? ના ના, આ વખતે આ એડજસ્ટમેન્ટ હતું, એનાથી હું ઠાકોરજીનો નૂપુર લેવાનો હતો, એટલે ઠાકોરજીનું હતું એટલા માટે હું આપની પાસે આવ્યો. અરે ભાઈ, વાતને સમજ્યા તમે? ઓ માય ગોડ પર પાછા આવીએ તો ઓ માય ગોડમાં જે કન્સેપ્ટ છે કે આ દૂધ હું ગિરિરાજજીને ન ચઢાવીને હું આ માણસને આપી દઉં, તો ભાઈ ગિરિરાજજીનું દૂધ શું કામ તારે માણસને આપવું છે? તું પોતે જે પીતો એ દૂધ આપને. મારો સવાલ આ છે, પોતાનું દૂધ કેમ વ્યવસ્થિત પીને આવે છે? ટનાટન 3-4 ગ્લાસ સવારના ને રાતના ઓટેલું દૂધ. ગિરિરાજજી જ દુશ્મન છે તારા? ये क्या बात भाई? આમાં લોજિક શું છે? હું તમને એક દાખલો આપું જે એકચ્યુઅલી આ કહાવતને ચરિતાર્થ કરે છે. કહાવત સાંભળી છે, દયા ડાકણને ખાય. અમારું છે ને સુરભીકુંડમાં જતીપુરામાં મંદિર છે. સુરભીકુંડમાં જતીપુરામાં પરિક્રમા માર્ગમાં સુરભીકુંડ આવે છે, ત્યાં અમારું બહુ જૂનું મંદિર છે. એટલે એમાં 7 કૂવા હતા, એટલી મોટી વિશાળ જગ્યા છે. એનાથી તમે સમજી લો, પણ અત્યારના ખંડર છે. હવે એ મંદિર જે બન્યું, 7 કૂવાનો કોન્સેપ્ટ તમે વિચારો, એટલે એની વિશાલતા શું હશે? એ જ્યારે બન્યું ત્યારે શું શું વિચાર્યું હશે? બાલકૃષ્ણલાલ બિરાજતા હતા. મોટા મંદિરમાં જે બાલકૃષ્ણલાલ છે એ ત્યાં બિરાજતા હતા. જાહો જલાલી હતી. ઘણું એટલે ઘણું બધું હતું. એટલા સુંદર ઉદ્દેશ્યથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, અને નિર્માણ કર્યા પછી બાલકૃષ્ણલાલ આનંદથી એમાં વર્ષો સુધી બિરાજ્યા. છેલ્લા 10 વર્ષથી આવા સમાચારો ઓછા મળે છે, પણ મને યાદ છે કે 10 વર્ષ પહેલાં એવા સમાચારો અમને મળતા કે डकैत चोरी करके आए और रात को हिस्सा बांटने के लिए वो वेन्यू सिलेक्ट किया. कोई को मर्डर करके कोई की लाश वो सुरभीकुंड के खंडर में मंदिर में डाल दी. Who is responsible for this? મેં દયા કરીને લોકોને મારો પૈસો જે હતો એ કૂવો બનાવવા માટે મેં વાપરી લીધો. ફોર એક્ઝામ્પલ, કૂવો બનાવ્યો. બહુ ઇમોશન્સ હતા મને કે અહીંયા બધા પ્યાસા થાય, મરે છે લોકોને, આમ કરું ને તેમ કરું. કૂવો બનાવી દીધો. 10 દિવસ સુધી તો બધા એમાંથી પાણી લીધું. 11મે દિવસે મેસેજ મળ્યા કે એમાં આપઘાત કરવા લાગ્યા લોકો. હુ ઇઝ રિસ્પોન્સિબલ? જેમ પુણ્ય અને ઇમોશન્સ તમે કેરી કરીને કૂવાનું નિર્માણ કરો છો, તો એના ડિસએડવાન્ટેજ, એના બેકફાયર્સના રિસ્પોન્સિબલ બી તમે જ છો. હવે જો ઇક્વેશનમાં હું બેસાડવાની કોશિશ કરું કે અહીંયા 10 દિવસમાં 500 જણાએ પાણી પીધું અને 2 કિલોમીટરે બીજું પણ પાણીની પ્યાઉ હતી,
પણ અહીંયા 500 જણાના કમ્પેરિઝનમાં 50 જણાએ અત્યારના આપઘાત કર્યો છે. તો સ્વર્ગ તો ક્યારનું દૂર થઈ ગયું. નરકમાં તમને કેટલી સજા આપવાની એ નક્કી કરશે હવે ધર્મરાજ યુધિષ્ઠિર. અરે બોલો, શું નામ છે નચિકેતાનો ફાધર? યમરાજ. વિચાર કરો હવે. તમને એક જ સાઈડ તસવીરનો એક જ રૂખ દેખાય છે, બીજી સાઈડનો રૂખ દેખાતો નથી. યુ આર ઇક્વલી રિસ્પોન્સિબલ ફોર બેકફાયર ઓલ્સો. ના અમે તો સારું કરવા ગયા હતા, અમે તો સારું કરવા ગયા હતા. ભાઈ તમે સારું કરવા ગયા હતા, બધી વાત સાચી, પણ તો તમને પણ રિસ્પોન્સિબલ ન ગણીએ? રિસ્પોન્સિબલ તો તમે જ છો. આપણે તો તમારે તો અમારે ન કરવું, આવા કૂવા ન બનાવવા, પ્યાસાને પાણી નહીં આપવાનું. આપો, પછી સાથે સાથે આ પણ મળશે. બીજું શું? બાકી આ વ્યવસ્થા તો ભગવાને ગોઠવેલી હતી. જેમ અર્જુનને સમજાવી દીધું કે આ વ્યવસ્થા છે, એમ તમારે સમજી લેવું જોઈતું હતું કે ભાઈ કોઈ સૃષ્ટિમાં પ્રગટ થાય છે, કોઈ મરે છે, જન્મ મૃત્યુ બધું ભગવાનના હાથમાં છે. ભગવાને બનાવેલી દુનિયા છે, તમે એના માટે રિસ્પોન્સિબલ નથી. અને એકચ્યુઅલી તમારા હાથમાં કંઈ છે બી નહીં. ભગવાન હોવાનો અહેસાસ ક્યારે થાય તમને ખબર છે? મેં મારા જીવનમાં એકે એક્સિડન્ટ નથી કર્યો. 40 વર્ષથી હું ફેરારીમાં ભાગ લઈ શકું એટલી સ્પીડથી ગાડી, ફેરારીની રેસ થાય છે એમાં, ફોર્મ્યુલા 1 ને, હા, એમાં હું ભાગ લઈ શકું એટલી સ્પીડથી ચલાવું છું. રેકોર્ડ છે મારો. આ હું બોલતો હતો અને પાછળથી કોઈ આવીને ઠોકી દીધી. આ ભગવાન છે. હવે બતાવો તમે આને કેવી રીતે અવોઇડ કરી શકતા હતા? જો તમે ચોરી કરીને પોલીસ પકડી ગયો, તમારા કર્મોનું ફલ. પાછળથી કોઈ ઠોકી જાય તો શું કરવાનું? આ ભગવાન છે. કોઈ આમ ન માને ને તો ભગવાન પાછળથી ઠોકીને પોતાની પ્રેઝન્સ બતાવે. બટ ધોઝ આર વેરી ફ્યુ એન્ડ લકી વન્સ કે જેને ભગવાન અહેસાસ કરાવે. અર્જુનની જેમ કે ભાઈ તું આ જે વિચારે છે તું રહેવા દે, અહીંયા બીજી વાત છે. સમજમાં આવી વાત? તો આઈ થિંક મેં આના ઉપર ઇનફ સમજાવી દીધું છે કે માનવ સેવા એ આપણો એક સહજ ધર્મ છે અને ઈશ્વર સેવાથી માનવ સેવાની કમ્પેરિઝન કોઈ દિવસ થાય નહીં. ઈશ્વર ઈશ્વર જ રહેવાનો છે અને માનવ માનવ જ રહેવાનો છે. એની ક્વેશ્ચન્સ ઓન ધીસ? એનો મતલબ ગિરિરાજજીમાં ઇમોશન નથી ને? ક્લાઇમેક્સમાં ઇમોશન છે. તમે સહજ પ્રક્રિયાને તમારી રીતે બદલી કેવી નહીં? તમે જો અગર બદલવા જાઓ તો એ પ્રક્રિયા સહજ નથી રહેતી. અને ઇમોશન્સના પાછા ટુકડા કરી નાખ્યા. તમે કેમ કન્સર્ન દેખાડો છો કે મેં જેને અર્જુનની જેમ કે હું જેને મારું એ મરી જશે ને મને પાપ લાગશે ને મારે આવું ન કરવું જોઈએ? એમ ગિરિરાજજી પછી દૂધ ક્યાં જાય છે? એક મિનિટ. ગિરિરાજજી તો એક એક્ઝામ્પલ મેં લઈ લીધું, પણ ફોર ધ બેનિફિટ ઓફ સોસાયટી વી કેન ઓલવેઝ થિંક લાઈક ધીસ. એમાં કંઈ વાંધો નથી. અગર તને એવું લાગે છે તો એમાં કંઈ વાંધો નથી. હું પણ આવું વિચારી શકું છું. કારણ કે ગિરિરાજજી મારા માટે
ઓપ્ટિમમ નથી, મારું ગિરિરાજજી પર દૂધ ચડાવવું જીવનનું ક્લાઇમેક્સ નથી. એક એક્ઝામ્પલ આપું છું. ઘણા લોકો એમ કહે છે કે અમારા ઘરમાં બધાને શુગર છે તો પછી ખાંડવાળું ઠાકોરજીને કેમ ધરાવવું? એનો મતલબ ઠાકોરજીનું મહાત્મ્ય ક્યાં છે? હવે એ શુગરવાળું તમે બનાવીને ઠાકોરજીને ધરો અને વાંટો ને તમે. હવે વાંટો છો, વાંટવામાં રુચિ થઈ ગઈ. અરે 10 જણ આવીને ઊભા રહે છે. અરે રોજ ઓલો ભાઈ આવે કે માજી તમારા હાથના લાડુ ખાધા વગર તો મારો દિવસ જ ન ઉગે. એટલે માજી થઈ ગયા પાણી. રોજ લાડુ લઈને ઊભા રહે. આવું અમારે થતું હતું બહુ. ઠાકોરજી માટે લાડુ સિદ્ધ કરવાના હતા અને ઠાકોરજી માટે કર્યા. હા, હવે કોઈ નથી લેતું તો એના 10 ઉપાયો છે. ફોકસ નહીં હટાવો. ફોકસ ઠાકોરજી પર રહેશે ને તો હું દરેક સવાલના જવાબ આપી શકીશ. અને તમે શ્યોર થઈને આવો કે આ લેક્ચર્સ ટુ બી વિથ કૃષ્ણ, લાઈફ વિથ કૃષ્ણ છે. विदाउट वो क्या त्याग को क्या कहते हैं इंग्लिश में? सेक्रीफाइस नहीं, एक और वर्ड હતો. સેક્રિફાઈસનો મિનિંગ છે ને બલિ ચઢાવવા જેવું છે. રિનાઉન્સ. શું કહેતો હતો હું? સેન્ટેન્સ જ ભૂલી ગયો. મેઇન સેન્ટેન્સ ક્યાં હતો? હા, ફોકસ ઓન ઠાકોરજી. એ રીતે તમે રહો. શું ત્યાગ કરવાનું છે, શું નહીં કરવાનું છે, એ તો તમારી પ્લેઝન્ટ ચોઇસ છે. તમે નક્કી કરો કે ભાઈ કે હું મારા આ પ્રોગ્રામને મજબૂત આ રીતે કરી શકું છું. હું આટલા ઘણા લોકોને ફરવા જવાનું હોય છે, બધાને હોય છે, 3-4 મહિને એક ટ્રીપ હોય છે. તો તમારા ઉપર છે ને કે તમે દારૂ પીવાવાળા લોકો સાથે જઈ રહ્યા છો કે તમે કોઈ સારા લોકો સાથે જઈ રહ્યા છો. કારણ કે તમે જશો તો જેની સાથે છો એ જ કરશો, એનાથી તો છૂટકો નથી. તો તમારી ચોઈસ છે ને, તમારા ઉપર છે. झूम के जब रिंदों ने पिला दी, शेख ने चुपके से दुआ दी. मतलब समझे? दारू छोड़ी दीदी. अरे नहीं पीना, नहीं पीना. शेख એટલે જે મુસલમાનોમાં આપણે હિન્દુમાં બ્રાહ્મણ હોય ને એમ શેખ જે છે એ બહુ મોટો ગણાય, એને શેખ કે લોકો. તો મદિરા પાન એ લોકોને પણ ત્યાજ્ય છે, લોકો પી ન શકે. તો એક વખત શેખ જે છે એક સુનસાન રસ્તાથી નીકળતા હતા, તો આપણે હિપ્પીઝ હોય ને એવું એક ગ્રુપ હતું, એટલે રિંદ કહેવાય ઉર્દુમાં. તો રિંદનું ટોળું બેઠું હતું. તો રિંદ એ લોકો કે એ શેખ સાहब. તો કે हाँ बोलो. तो कि अरे यार पहले तो साथ में बैठते थे, सब होता था, आजकल कहाँ हो, शेख बन गए हो, सब छोड़ दिया है. अरे आओ बैठो, थोड़ी देर तो बैठो. बोलो बैठो. अरे एक घूंट चलेगा. नहीं. બહુ આગ્રહ કર્યો. તો એણે આજુબાજુ જોયું, કોઈ નથી. તો વાહ, મજા आ गया. तो कि बस अब मैं चलता हूँ. तो कि फिर मिलते हैं. कि हाँ जरूर मिलेंगे. અને એકદમ પ્રસન્ન થઈને ઓલો આગળ જતો ગયો. તો આ શેર એમ કહે છે કે ઝૂમ કે જબ रिंदों पिला दी, એટલે મસ્તીમાં આવીને रिंद લોકોએ થોડુંક પીવડાવી દીધું. તો શેખને દેખ કે ચુપકે સે દુઆ દી. થેન્ક યુ. સમજમાં આવ્યું? આ રીતે ક્રમ્બલ ડાઉન થાય છે આપણી પર્સનાલિટી. તમારી ચોઈસ હતી, તમે બેઠા જ કેમ ત્યાં? અને કોઈની પ્લેઝન્ટ ચોઈસને કેટલો બી મોટો ગુરુ હોય, કેટલો બી મહાન હોય,
એને બદલી નથી શકતો. ચોઈસ બદલી શકાય પણ પ્લેઝન્ટ ચોઈસ નહીં. ચોઈસ બદલી શકાયનો મતલબ શું છે? ભાઈ કોઈને પેઇન્ટિંગમાં બહુ 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 આનંદ આવે છે, એનો ફોર્ટે છે એકદમ, જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં જઈને બધું કરી નાખ્યું, પેઇન્ટિંગ રિસ્ટોરેશનમાં લાગી ગયા, ઊંચું કામ થઈ ગયું, એન્ટિક્સને બધું હાથમાં લેવા લાગ્યા, મોટું કામ કરવા લાગ્યા. પછી કોઈ કીધું ભાઈ ઠાકોરજીની આ બધી પીછવાઈઓ છે, આ છે તે છે, આમાં પૈસા ઓછા મળશે, પણ તું આ કરને. એણે સ્વીકારી લીધું. પ્લેઝન્ટ ચોઈસ છે. ચોઈસ બદલાઈ ગઈ હવે. પહેલાં એ મોગલોની ને આની તેની પેઇન્ટિંગને રિસ્ટોરેશન કરતા હતા, હવે આપણી પેઇન્ટિંગ્સને કરે છે. પણ જેને પ્લેઝન્ટ ચોઈસ મતલબ શું છે કે એને એમાં જ મજા આવે છે. હવે જેને જેમાં મજા આવતી હોય એને તો વાળી ન શકાય ને, કે મજા સિવાય તો લોકો કંઈ કામ જ નથી કરતા, બધાને આનંદ જોઈએ છે. કેટલા વાગ્યા? 8:30 થઈ ગયા. હજી કોઈને કંઈ પૂછવું છે તો આજનું સેશન પૂરું કરીએ પછી. પૂછવું છે? નેક્સ્ટ ટાઈમ સેશન લઈશ હું, અમે કૃષ્ણને કેમ માનીએ. અચ્છા, એક વસ્તુ મારે વાર કહેવી હતી કે અત્યારના થોડી સ્ટ્રક્ચરિંગ થઈ રહી છે. આ મારા ખ્યાલથી પહેલું ઇનિશિયેટિવ છે મારું, આ પેટર્નમાં લોકોને ભણાવવાનું ને એજ્યુકેટ કરવાનું થ્રુ ફિલોસોફી ઓફ પુષ્ટિમાર્ગ. પણ તમારો સોલ ઇન્ટરેસ્ટ અને રૂટ ઇન્ટરેસ્ટ જો કૃષ્ણ સેવાનો ન હોય તો યુ કેન ક્વિટ, કારણ કે પછી અહીંયા બીજું કાંઈ નહીં મળે. કૃષ્ણથી તમારે પૂછવું હોય તો તમે દુનિયાનો કોઈ પણ સવાલ પૂછો, કૃષ્ણ ઓરિએન્ટેડ, પણ એ સિવાયની વાતોને અહીંયા મારાથી એન્ટરટેન નહીં થાય. સો ધીસ ઇઝ અ મિશન મંગલ, લાઈફ વિથ કૃષ્ણ. ઓકે.